મિત્રો, શું તમે જાણો છો કે ભગવાન વિષ્ણુના 10 અવતારમાંથી સૌથી વધુ શક્તિશાળી અવતાર કયો માનવામાં આવે છે? શું તે શ્રીરામ છે કે શ્રી કૃષ્ણ કે પછી હજુ આવનારો કલ્કી અવતાર? મિત્રો, આ પ્રશ્નનો જવાબ જાણીને કદાચ તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. ભગવાન વિષ્ણુએ જ્યારે પૃથ્વી પર અધર્મ વધ્યો ત્યારે અલગ અલગ અવતાર લઈને ધર્મની સ્થાપના કરી. મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ અને ભવિષ્યમાં આવનાર કલ્કી. આ છે તેમના 10 પ્રસિદ્ધ અવતાર. જો વાત પરાક્રમ અને દિવ્ય શક્તિની કરીએ તો ઘણા ભક્તો અને ધાર્મિક પરંપરાઓમાં શ્રીકૃષ્ણને સૌથી પૂર્ણ અને શક્તિશાળી અવતાર માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે શ્રીકૃષ્ણમાં ભગવાન વિષ્ણુની તમામ દિવ્ય શક્તિઓ સંપૂર્ણ રીતે પ્રગટ થઈ હોવાનું માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણે માત્ર કંસ જેવા અસુરોનો સંહાર જ કર્યો નહોતો, પરંતુ મહાભારતના યુદ્ધમાં ધર્મનો વિજય પણ સુનિશ્ચિત કર્યો. તેમણે અર્જુનને આપેલો ભગવદ્ ગીતાનો ઉપદેશ આજે પણ સમગ્ર વિશ્વને જીવન જીવવાની સાચી દિશા બતાવે છે. પરંતુ મિત્રો, અહીં એક રસપ્રદ વાત છે. કેટલીક માન્યતાઓ અનુસાર ભવિષ્યમાં આવનાર કલ્કી અવતાર એટલા પ્રચંડ શક્તિશાળી હશે કે તેઓ કલિયુગનો અંત કરીને ફરીથી સતયુગની શરૂઆત કરશે. એટલે ઘણા લોકો કલ્કી અવતારને પણ અત્યંત શક્તિશાળી માને છે. એટલે કે જો વર્તમાન સુધીના અવતારોની વાત કરીએ તો ઘણા વૈષ્ણવ પરંપરાઓમાં શ્રીકૃષ્ણને સૌથી પૂર્ણ અને શક્તિશાળી અવતાર માનવામાં આવે છે, જ્યારે ભવિષ્યમાં કલ્કી અવતારનું મહિમા પણ અદ્ભુત હોવાનું વર્ણન મળે છે. મિત્રો, જો તમને આવી જ સનાતન ધર્મની રહસ્યમય અને રસપ્રદ માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ નવી જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ.